આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ હોય, રાજુ કરપડા હોય કે પછી ગોપાલ ઇટાલિયા સતત લોક સંપર્ક કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, લોકોની સમસ્યાઓ છે તે જાણી રહ્યા છે। આપને ખ્યાલ જ છે કે જ્યારે વિસાવદરની ચૂંટણીઓ યોજાવાની હતી એ પહેલાથી જ ગોપાલ ઇટાલિયા મેદાને ઉતર્યા હતા અને જે ખેડૂતો છે તેમના પ્રશ્નોને લઈને તેઓ જાણકાર થયા કે તેમણે માહિતી મેળવી કે વિસાવદરના વિસ્તારના જે પ્રશ્નો છે તે મુખ્ય પ્રશ્નો શું છે, તો કે ખેડૂતોને લગતા પ્રશ્નો છે તેને લઈને તે હવે કામ કરી રહ્યા છીએ। ત્યારે ફરી એક વખત આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ છે તે ઘેડના જે પ્રશ્નો છે, આમ દરેક વખતે આપણે જોઈએ છે કે ચોમાસું આવે ત્યારે ઘેડની જે પરિસ્થિતિ હોય છે તે ખૂબ કપરી હોય છે। ઘેડમાં ખેડૂતો છે તેનો કહેવાય છે કે કેટલાય વીઘાનું પાક છે તે બરબાદ થઈ જતો હોય છે, કારણ કે ઘેડમાં દરિયાનું ખારું પાણી છે તે ખેતરોમાં ફરી વળે છે અને આ પ્રશ્નોને લઈને જ હવે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ મેદાને આવ્યા છે। ત્યારે શું કહી રહ્યા છે પ્રવીણ રામ, શું આગામી દિવસોમાં તેની રણનીતિ છે તેના વિશે જ આ વિડીયોમાં વાત કરી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આજે ગણેશ ચતુર્થીનો પાવન દિવસ છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે ઘેડ વિસ્તારના ગામડાઓ માટે પદયાત્રાનો પ્રોગ્રામ જાહેર કર્યો છે। આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ છે ઘેડના જે ખેડૂતો છે તેના માટે પદયાત્રા કરશે। ત્યારે સૌરાષ્ટ્રમાં દર વર્ષે ઘેડના જે ખેડૂતો છે અનેક સમસ્યાથી પીડાય છે, કોઈ પણ ખેડૂતોને અન્યાય થયા વિના ઘેડની સમસ્યાનું કાયમી નિરાકરણ થાય અને ઘેડને આ વર્ષે પૂરગ્રસ્ત જાહેર કરી સંપૂર્ણ સહાય આપવામાં આવે, તેમજ દરિયાની નજીકના જે ઘેડના અને આજુબાજુના ગામડાઓમાં વર્ષોથી ખારા અને મોરા પાણીના પ્રશ્નો છે તે દૂર થાય। આ તમામ માંગણી સાથે આપ નેતા પ્રવીણ રામ છે તે હવે ગામડાઓમાં પદયાત્રા કરશે। ટૂંક જ સમયમાં કઈ રીતનું તેમનું શેડ્યુલ છે તે બહાર પાડશે, ત્યારે શું કહી રહ્યા છે પ્રવીણ રામ તેના પર નજર કરીએ। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। હું છેલ્લા એક અઠવાડિયાથી ઘેડના ગામડાઓમાં અને એમના આજુબાજુના ગામડાઓમાં જ્યાં વરસાદના કારણે નુકસાની ગઈ છે એ તમામ જગ્યાએ રૂબરૂ જઈ અને ખેડૂતોની મુલાકાત કરી રહ્યો છું અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। મેં છેલ્લા અઠવાડિયાની અંદર ઘેડમાં જે ખેડૂતોની પીડા જોઈ છે, ખેડૂતોની વેદના જોઈ છે, એ ખૂબ જ પીડાદાયક છે। ઘેડ વર્ષોથી આ પીડામાંથી પસાર થઈ રહ્યું છે અને એટલા માટે મને પોતાને ઘેડ માટે કંઈક કરવાની ઈચ્છા છે, ઘેડના ખેડૂતો માટે મને કંઈક કરવાની ઈચ્છા છે। આમ તો ઘણા વર્ષો પહેલાં પણ હું અનેક વાર ઘેડમાં ખેડૂતો વચ્ચે જઈ અને એમના મુદ્દાને ઉઠાવવાનો મેં પ્રયત્ન કર્યો છે, પરંતુ હજુ વધારે ઘેડ માટે મારે કંઈક કરવું છે અને ત્યારે આમ તો કોઈ કાર્યની આપણે શુભ શરૂઆત કરીએ ત્યારે ગણેશ સ્થાપનાથી કરીએ, પરંતુ આજે તો ગણેશ ચતુર્થીનો દિવસ છે। ત્યારે ગણેશ ચતુર્થીના પાવન દિવસે હું ઘેડ માટે એક મહત્વની જાહેરાત કરી અને એક શુભ કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યો છું। ઘેડના લોકોનો જે પ્રશ્ન છે, વર્ષોથી જે પ્રશ્ન છે, એમનો કાયમી નિરાકરણ આવે અને એમના કાયમી નિરાકરણમાં કોઈ ખેડૂતો સાથે અન્યાય પણ ન થાય। સાથે સાથે આ વખતે જે નુકસાની ગઈ છે ઘેડમાં અને ઘેડના આજુબાજુના ગામમાં, એ તમામ વિસ્તારને સરકાર પૂરગ્રસ્ત જાહેર કરે અને તમામને 100% સહાય, સર્વેના નાટક સિવાય 100% સહાય આપે અને સાથે સાથે જે ઘેડના દરિયા કાંઠા બાજુના જે ગામડાઓ છે ત્યાં ખારા પાણી અને મોરા પાણીની વર્ષોથી સમસ્યાઓ છે, તો એમનું તાત્કાલિક ધોરણે કાયમી નિરાકરણ થાય। આ તમામ મુદ્દાઓનો સમાવેશ કરી અને હું આવનારા દિવસોમાં ઘેડના તમામ ગામડાઓમાં પદયાત્રા કરીશ। હું આ પદયાત્રા મારફત ઘેડના તમામ ગામડાઓમાં હું ખેડૂતો પાસે જઈશ, ગામડાના લોકો પાસે જઈશ અને ઘેડની વેદના અને ઘેડની જે પીડા છે એને સમજવાનો પ્રયત્ન કરીશ અને એમને ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશ। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।